નમસ્કાર સ્નેહીજનો. ઘણા સમય પછી આજે એક સુંદર, જો કે રોજ શ્લોક તો આવે જ છે, પણ ઘણા સમય પછી આજે ઉપસ્થિત થયો સુંદર એક વાત કહેવા માટે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે તમે મને જે ભાવથી ભજશો ને હું એ ભાવથી ભજીશ, મળીશ તમને. હવે જનરલી મિત્રો, તમે બધા, હું બધાય જાણીએ છીએ કે આપણે ભગવાનની ભક્તિ કેવલ ને કેવલ શેના માટે કરીએ છીએ. કોઈ નિસ્વાર્થ ભક્તિ કરી શકતું જ નથી આ દુનિયામાં. બધાની ભક્તિ પાછળ કંઈકનો કંઈક સ્વાર્થ હોય છે, અને ભગવાન એ પ્રમાણે આપણને વસ્તુ પણ આપતા હોય છે. પણ પરિસ્થિતિ શું થાય છે કે ભગવાન આપે ને પછી આપણે ભગવાનથી જ વિમુખ થઈ જઈએ છીએ. જેમ આપણી જોડે કશું જ ના હોય ત્યારે આપણે રોજ મંદિરના પગથિયા ઘસી નાખીએ, રોજ મંદિરે જઈએ. ભગવાનને દયા થાય કે લાય મારો ભક્ત રોજ આવે છે, હું એને કંઈક આપું. અને ભગવાન જ્યારે એને આપવાનું ચાલુ થાય ને પછી એની જોડે ટાઈમ રહેતો નથી, પછી એ મંદિરે જવાનું જ ભૂલી જાય છે. અને તમને બધાને, તમે પણ બોલ્યા હશો અને હું પણ બોલું જ છું કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના છીએ. વાત સાચી છે, કર્મ લઈને આવ્યા હતા અને કર્મ લઈને જ જવાનું છે, બાકી બધું અહીંનું હોય. પણ આપણા ઋષિમુનિઓએ એક સુંદર શ્લોક કહ્યો છે મિત્રો, કે યથા એકેન ચક્રેણ ન રથસ્ય ગતિર્ભવેત. યથા એકેન ચક્રેણ ન રથસ્ય ગતિર્ભવેત એવં પરુષકારેણ વિના દૈવમ ન સિદ્ધતિ. વિના દૈવમ ન સિદ્ધ્યતિ. કેવલ મહેનત કરવાથી કશું મળતું નથી, કે કેવલ ભણવાથી પણ કશું મળતું નથી. એનું મિનિંગ કે શું ભણવું નહીં, મહેનત નહીં કરવી? ના, મહેનતની જોડે પણ દેવોના આશીર્વાદ હોવા. મહાકવિ તુલસીદાસજી કહી ગયા કે સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય બિના નર પાવત નાહી. ભાગ્ય વગર માણસને આ દુનિયામાં કશું જ મળતું નથી મિત્રો. પણ એ ભાગ્યની ચાવી છે ને એ દેવતાઓ પાસે છે. તો રોજ મંદિરે જઈએ, દેવતાઓને વંદન કરીએ, આંખો બંધ કરીએ, ભગવાનનું ધ્યાન કરીએ. અને ધ્યાન એવું નહીં કે ધ્યાન જ કરીએ, બાકી જો મારી જેમ ભસ્મ લગાવવાથી જ ભગવાન મળી જતા હોય તો ગધેડો જ્યાં રાખ જુએ ને ત્યાં આરોટ હશે. તપ કરવાથી જ જો ભગવાન મળી જતો હોય તો બગલો એક પગે તપ કરે છે. નાહવાથી જ જો ફળ મળી જતું હોય તો માછલી નદીઓમાં જ રહે છે. પણ ભક્તિ પ્રાધાન્યમ સદા. ભક્તિ છે ને બહુ મહત્વની છે. આ તમે પરમાત્મા પાસે બેઠા હોય. આ માટે અમારા પ્રદીપભાઈ એક સુંદર વાક્ય કહેતા કે માઇન્ડ યોર ગોડ, ગોડ વિલ માઇન્ડ ઓલ યોર વર્ક્સ. તમારા માઇન્ડની અંદર 24 કલાક પરમાત્માને રાખો તો તમારાથી કોઈ ખોટું કામ થશે નહીં. અને જો ખોટું કામ નહીં થાય તો કબીરજી કહી ગયા કે કર્મ તેરા અચ્છા હૈ તો તકદીર તેરી દાસી હૈ, મન તેરા અચ્છા હૈ તો ઘર મેં મથુરા કાશી હૈ. તો મિત્રો, પુરુષાર્થની સાથે સાથે ભક્તિ પણ બહુ જ જરૂરી છે. ભક્તિ પ્રાધાન્યમ સદા. ભક્તિ જ આપણી જોડે આવે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાતમ.